JEE એડવાન્સ 2026ના પરિણામમાં નારાયણા ઇન્સ્ટિટ્યૂટ સુરત સેન્ટરનો સૌથી વધુ પરિણામ સામે આવતા વિદ્યાર્થી સહિત વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. શિક્ષણ ક્ષેત્રે સતત સુરત આગળ વધી રહ્યું છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ બનીને સુરતના તેજસ્વી તારલાઓ સામે આવ્યા છે. જ્યાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IITએ JEE એડવાન્સ 2026નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં ગુજરાત રાજ્યમાં નારાયણા ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી આદિત્ય ઠાકુરે પ્રથમ સ્થાન મેળવ્યું અને AIR 22 રેન્ક પ્રાપ્ત કર્યો છે. JEE એડવાન્સનું રિઝલ્ટ આવ્યું છે. એમાં નારાયણા સુરતના 72 બાળકોએ જે લોકોએ એક્ઝામ આપી હતી એમાંથી 49 સ્ટુડન્ટ્સ ઓલમોસ્ટ 68% સિલેક્શન સાથે હાઈએસ્ટ રિઝલ્ટ સિટીમાં આપ્યું છે. અને એ સાથે સાથે પહેલાં 200માં 1, પહેલાં 500માં 2 અને પહેલાં 1000માં 5 બાળકો સાથે એક જ્વલંત સફળતા હાઈએસ્ટ સક્સેસ રેશિયો પણ આ શહેર માટે નારાયણા સુરતમાંથી આવ્યો છે. નારાયણા ગુજરાત જે છે એમણે ઓવરઓલ ટોપ 100માં 1, ટોપ 200માં 3 અને 500માં 5 અને ઓવરઓલ 1000ની અંદર 6 અને 1000 સાથે 12 રેન્ક સાથે ગુજરાત ખાતે બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે. આપણે એમ કહી શકીએ કે નારાયણા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે, કારણ કે ગુજરાત સ્ટેટ રેન્ક 1 અને ઇવન ગર્લ્સમાં પણ ગુજરાત સ્ટેટ રેન્ક 1 એઝ વેલ એઝ ધ ઝોનલ રેન્ક 1 પણ ગુજરાત નારાયણામાંથી જ આવી છે. આદિત્ય ઠાકુર અને સાનવી પાટીદાર આ રેન્કના હકદાર છે. અને અહીંયાથી કુશલ પારેખ અને આપણી સાથે 163 રેન્ક સાથે પહેલાં 200માં સ્થાન પ્રાપ્ત કરીને સુરતમાં સિટી રેન્ક 2 સાથે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 163 છે. મેં 2 વર્ષથી નારાયણામાં અભ્યાસ કરું છું. મેં નારાયણે બહુ સપોર્ટ કર્યો છે. હું દર દિવસે 10થી 12 કલાક જેવું ભણતો હતો. હું દિવસમાં સવારે પ્લાન બનાવી દેતો હતો કે આખા દિવસ શું કમ્પ્લીટ કરીશ, અને એ ટાર્ગેટ રાખીને હું ભણતો હતો આખો દિવસ. રિવિઝનમાં પણ નારાયણામાં બહુ બધી ટેસ્ટ સિરીઝ થતી હતી, જે મને બહુ હેલ્પ કરી છે પ્રિપેરેશન વખતે. એમાં સારા ક્વેશ્ચન્સ આવતા હતા, જ્યાંથી મારું થિંકિંગની એબિલિટી વધી છે. ફેમિલી સપોર્ટ બહુ જ રહ્યો છે. જ્યારે પણ માર્ક્સ ઓછા આવતા હતા, પેરેન્ટ્સ મને બહુ જ સપોર્ટ કરતા હતા અને ઘરે પણ એકદમ સારું એન્વાયરમેન્ટ રાખતા હતા અને એકદમ જ કંઈ પણ જરૂરિયાત પડે તો બહુ મદદ કરી છે એમણે મને. મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ અને મારા બેન સફળતાનો શ્રેય આપીશ. टॉप 1000 में हमने 5 रैंक्स रजिस्टर करी है, जो कि हाईएस्ट है अक्रॉस एनी कोचिंग इन द सूरत सिटी. वी हैव 163 रैंक, ऑल इंडिया रैंक 163 कुशल पारिक, ऑल इंडिया रैंक 482 यश कलवानी, ऑल इंडिया रैंक 512 केशव अग्रवाल, ऑल इंडिया रैंक 609 वेद पटेल, ऑल इंडिया रैंक 701 सार्थक अग्रवाल. नारायणा एज अ होल इन गुजरात में फीमेल एज वेल एज मेल टॉपर दोनों रजिस्टर किए हैं. ऑल इंडिया द बेस्ट रैंक नारायणा हैज़ इज 5. और हमारे टोटल 72 स्टूडेंट्स ने इस साल JEE एडवांस दिया था. उसके अंदर 49 आर क्वालिफाइड फॉर IIT JEE 2026. सर, अब जो नारायणा का एकेडमिक करिकुलम है वो एक पैन इंडिया करिकुलम है. बाकी कोचिंग इंस्टीट्यूट्स में जो करिकुलम है देट इज़ डिसेंट्रलाइज्ड, यानी कि टेस्टिंग जो है वो डिसेंट्रलाइज्ड होती है, वो उसी सेंटर पे बनती है. जबकि नारायणा में ऑल एकेडमिक्स आर रन बाय हैदराबाद. तो सब पेपर्स जो है, जितनी भी सारी एकेडमिक रनिंग होती है वो मेनली हैदराबाद से होती है. हम इसके अंदर अपनी भी एडिशंस करते हैं. हम सूरत सेंटर के भी एडिशनल टेस्ट लेते हैं. बट क्योंकि ये पैन इंडिया करिकुलम है तो ये बच्चों को बहुत बेनिफिट करता है, क्योंकि डे 1 से उनकी जो एनालिसिस होती है वो ऑल इंडिया स्टार्ट हो जाती है. मैं बच्चों को ये कहूँगा कि आप जब भी आप किसी संस्था को ज्वाइन करते हैं तो द फर्स्ट थिंग, द बेसिक मंत्र यू शुड हैव इज़ रिपीटिशन. यानी कि आपका जो भी क्लास हुआ है डे में, उस क्लास को आपको घर पे जाकर के रिपीट करना है. और अगर किसी सर ने आपको पढ़ाया है तो वो जो उन्होंने पढ़ाया वो रिपीट होना चाहिए. अगर उन्होंने डाउट्स लिए तो वो डाउट्स भी आपके रिपीट होने चाहिए. एंड देन ऑलवेज स्पेंड 1 आवर ऑन योर सेल्फ. आपको फिजिकली एक्टिव रहना है. एंड ये एक लड़ाई है जिसमें आपको मेंटली बहुत स्ट्रॉन्ग रहना है. નારાયણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સુરત સેન્ટર ખાતે આ પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. સુરત સેન્ટરના વિદ્યાર્થીઓ, જેમાં કુશલ પારીખ AIR 163, यश कलवानी AIR 482, केशव अग्रवाल AIR 512, वेद पटेल AIR 609, सार्थक अग्रवाल AIR 701 રેન્ક હાંસલ કર્યું છે. સુરત નારાયણના સેન્ટર ખાતે આ તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉજવણીના સમયે નારાયણ ગ્રુપના ઝોનલ એકેડમી ડિરેક્ટર તુષાર પારેખ અને સુરત સેન્ટર ડિરેક્ટર મનીષ બાગરી હાજર રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભકામના પાઠવી હતી.
કેમેરામેન તોશિફ શેખ અને અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.